પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદમાં કાળઝાળ ગરમી વચ્ચે લાયન્સ ક્લબ દ્વારા નિઃશુલ્ક છાશનું કરાયું વિતરણ। દાહોદ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટ વેવના પ્રકોપ વચ્ચે નાગરિકોને રાહત પૂરી પાડવાના ઉમદા હેતુથી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી દ્વારા એક પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા દાહોદ બસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસીય નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં રાહદારીઓ અને મુસાફરોએ લાભ લીધો હતો। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના નેજા હેઠળ કાર્યરત આ શાખા દ્વારા દાહોદ શહેર તથા આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં સતત સામાજિક ઉત્થાનના કાર્યો કરવામાં આવે છે। વર્તમાન આકરા ઉનાળામાં બસ સ્ટેશન પર આવતા જતા મુસાફરો અને જાહેર જનતાને લૂ અને ગરમીથી બચાવવા માટે આ ઠંડી છાશનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તેમજ સ્થાનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી સેવાકીય કામગીરીને વેગ આપ્યો હતો। આ લોકહિતના કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ કમલેશ લિંબાચિયા, ઉપપ્રમુખ અનિલભાઈ અગ્રવાલ અને મંત્રી યુસુફી કાપડિયા સહિતના હોદ્દેદારો જોડાયા હતા। આ ઉપરાંત દાહોદ શહેર ભાજપ મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી, નગરપાલિકા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર કલ્પકુમાર કિશોરી અને રેડક્રોસના વાઇસ ચેરમેન દિનેશભાઈની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। ભીષણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને આ સામાજિક પહેલથી ભારે આત્મિક શાંતિ અને શારીરિક રાહતનો અહેસાસ થયો હતો।